જો તમારા હાથમાંથી કોઈ વસ્તુ વારંવાર પડી જાય છે, હાથમાં સૂઈ ચૂભતી હોય એવું લાગે, અથવા કોઈ વસ્તુ મજબૂત રીતે પકડવામાં મુશ્કેલી પડે છે અને છતાં પણ તમે એને કોઈ ગંભીર વાત નથી એમ કહીને અવગણો છો. હાય, ધીસ ઇઝ ડૉક્ટર પ્રાચી પંસાલી, યોર ફિઝિયોથેરાપિસ્ટ, અને આ માત્ર નબળાઈ નથી હોતી, આ કાર્પલ ટનલ સિન્ડ્રોમ હોઈ શકે છે. કાર્પલ ટનલ કાંડામાં આવેલો એક સાંકડો રસ્તો છે જેમાં એક મુખ્ય નસ એટલે કે મીડિયન નર્વ અને નર્વ ટેન્ડન પસાર થાય છે. આ રસ્તો કાંડાની નાની હાડકીઓ અને મજબૂત લિગામેન્ટથી બનેલો હોવાથી તેમાં વધારે જગ્યા નથી અને તે સરળતાથી ખેંચાઈ શકતો નથી. જ્યારે આ રસ્તામાં મીડિયન નર્વ પર દબાણ આવે ત્યારે તેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય છે. The median nerve allows for the feeling in the thumb, index finger, middle finger and half of the ring finger. It also controls the muscles around the base of the thumb. Symptoms usually start gradually with increasing burning, itching or numbness in digits 1 to 4. સમસ્યા વધે ત્યારે દિવસ દરમિયાન પણ ઝંઝણાટી કે અસ્વસ્થતા થઈ શકે છે, ખાસ કરીને કીબોર્ડ વાપરતા, મોબાઈલ લાંબા સમય સુધી પકડી રાખતા અથવા ડ્રાઇવિંગ કરતા. Well, the good news, early management matters. Physiotherapy may help through nerve gliding exercises, postural and ergonomic correction, activity modification and strengthening when appropriate. In median nerve glide, હાથ બાજુમાં સીધો રાખો, હથેળી ઉપર રાખો, માથું બીજી તરફ ફેરવી નીચે જુઓ, આંગળીઓ સીધી રાખો, હાથ નીચે લાવી ફરી ઉપર લો. નેક્સ્ટ ઇઝ ટેન્ડન ગ્લાઇડિંગ એક્સરસાઇઝીસ, જેમાં ખુરશી પર બેસી કોણીને તકિયા પર ટેકો આપો અને હાથને ચહેરા સામે રાખો, આંગળીઓને સીધી રાખીને હુક, ફિસ્ટ, ટેબલ ટોપ અને સ્ટ્રેટ ફિસ્ટ સ્થિતિમાં ધીમે ધીમે ફેરવો. દરેક સ્થિતિ 2 થી 3 સેકન્ડ રાખો. 10 વાર દિવસમાં 2 થી 3 વખત કરો. થર્ડ ઇઝ રિસ્ટ ફ્લેક્સર સ્ટ્રેચ, જેમાં હાથને સીધો આગળ લંબાવો અને આંગળીઓને ઉપર તરફ ઉઠાવો. પછી બીજા હાથની મદદથી હળવો સ્ટ્રેચ આપો અને થોડી સેકન્ડ સુધી રાખો. ફોર્થ ઇઝ રિસ્ટ એક્સટેન્સર સ્ટ્રેચ, જેમાં કોણી સીધી રાખો અને હાથની મુઠ્ઠી બનાવો. પછી બીજા હાથની મદદથી તેને હળવેથી નીચે તરફ દબાવો અને થોડી સેકન્ડ સુધી રાખો. લાસ્ટ ઇઝ પ્રેયર સ્ટ્રેચ, જેમાં બંને હાથ જોડો અને આંગળીઓ ઉપર તરફ રાખો. પછી કોણીઓને બહાર લાવો અને હાથને ધીમે ધીમે નીચે તરફ ખેંચી સ્ટ્રેચ આપો. આ સ્થિતિને થોડી સેકન્ડ સુધી રાખો. Then comes ice pack, ultrasound therapy, TENS and wrist splinting. You know what? Your hands do a lot of work for you every single day. So do not ignore when they start asking for your help. Little dramatic, but yeah, save this reel for awareness and share this with someone who needs to see this. Thank you.